બો એટલે બો મોટું હોય. બેટા ધરતી, ધરતી માતાની પંક્તિ કઈ હતી બોલો તો? મિસ હું કહો અલી રઝા. હા બોલો, ધરતી પંક્તિ માતા બોલજો. ક્યારેક ધરતી માતા ક્યારેક ધ્રુજી ઉઠે છે. પણ ગમે તે પરિસ્થિતિમાં માતા નો પ્રેમ ક્યારેય હા ચલિત થતો નથી. હા ભાઈ, કાવ્ય પંક્તિ કોણ બોલશે ધરતી માતાની? તેમાં અલી રઝા આ કોને અવાજ આવે છે આટલો બધો બેટા? માઇક મ્યુટ રાખો. મોહમ્મદ રઝા. ચલો ધરતી માતા માટે કાવ્યમાં કઈ પંક્તિ હતી? કાવ્ય પંક્તિ યાદ કરો તો તમને સરસ રીતે આવડી છે. હતી પંક્તિ ધરતી માતાની? ધરતી અને માતા કરતા કઈ રીતે ચઢિયાતી છે? ધરતી કરતા માતા કઈ રીતે ચઢિયાતી છે એ માટે કાવ્યમાં કઈ પંક્તિ હતી? કોઈને કાવ્ય યાદ નથી લાગતું હે ને? ધરણી માતા એ હશે ધ્રુજતી રે લોલ, અચરા અચૂક એક માય રે, જનની ની જોડ સખી નહી જડે રે લોલ. બરાબર. હવે એ પંક્તિને આપણે સમજાવીને અહિયાં લખવાની છે એટલે આપણો જવાબ લખાઈ જાય. લખો, ધરતી માતા ધરતી માતા ક્યારેક ક્યારેક ધ્રુજી ઉઠે છે. ધ્રુજી ઉઠે છે. અલ્પવિરામ, પણ ગમે તે પરિસ્થિતિમાં ગમે તે પરિસ્થિતિમાં માતાનો પ્રેમ માતાનો પ્રેમ ચલિત થતો નથી. ચીટીમાં ચલિત થતો નથી. ચલિત જો મીસે લખેલું છે થતો નથી. ચલિત થતો નથી. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ચાલો હવે ગંગા છે એની કરતા માતાને કેવી રીતે ચઢિયાતી ગણવામાં આવી છે? પંક્તિ બોલો પેલા. બોલું? હા બોલો બેટા. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જડની જોડ સખી નહીં જડે રે લોલ. બે બોઈઝ બોલ્યા હો ભાઈ, એક મિરાણી સાદ અને એક જુબેદી મોહમ્મદ રઝા, બંનેનો જવાબ સાચો છે. પણ એક એવું રાખવાનું કે એક જણ બોલતા હોય તો આપણે જ ના બોલવું. ઓકે, બંને બોઈઝની સૂચના છે. હવે આ પંક્તિ સમજાવશે કોણ? મિસ કવ મિસ, ગંગાના હા પાણી બોલો. તો વધે ઘટે પણ એને માનો પ્રેમ તો એક સરખો જ વહે. અરે વાહ ભાઈ, ખુબ સરસ. તો આજ આપણે લખવાનું છે. લખો બોઈઝ. ગંગાના ગંગાના પ્રવાહમાં ઉમેશ બોલો તો પરિસ્થિતિ. ગંગાના પ્રવાહમાં વધઘટ થાય છે. વધઘટ થાય છે. પણ માતાના પ્રેમ પ્રવાહમાં ક્યારેય વધઘટ થતી નથી. પૂર્ણ વિરામ. ત્યારબાદ
વાદળી. વાદળી કરતા માતાને કઈ રીતે ચઢિયાતી ગણવામાં આવે? આ ક્યારેય પ્રવાહમાં ક્યારેય વધઘટ થતી નથી. પ્રેમના પ્રવાહમાં ક્યારેય વધઘટ થતી નથી. હા, ચાલો હવે વાદળીની પંક્તિ કોણ બોલશે? 96. હા, બોલો બેટા. વર્ષે ઘડીક વ્યોમ વાદળી લોલ માંડીડો બેઠ બારે બાસરે જનની જોડ સખી દહી જડે રે લોલ. અરે વાહ, સાદે તો સરસ પંક્તિ ગોતી નાખી છો ભાઈ, ખૂબ સરસ. તો ચાલો આ પંક્તિની સમજાવશે કોણ? બોઈઝ, આ પંક્તિને સમજાવીને આપણે લખવાની છે. મીન્સ હા મિસ, હું કહું લીરજા. તો હા એને ચાલો. ઘડીક જ વાર હોય પણ એને માનો પ્રેમ તો એને વૈયા જ કરે છે. વહિયા ને બેટા. બારે માસ હોય છે. મિસ, હું કહું લીરજા હરખી રીતે. હા બારે બોલતો. માસ ડોલ. હા મિસ, વાદળી ભલે મિસ આમ પલભરમાં વરસીને ચાલી જાય છે, પણ માતાનો પ્રેમ હોય ને એ તેના બાળક પ્રત્યે સતત વરસતો જ રહે છે. અરે વાહ, સરસ. વરસવાનું બરાબર, વહેવાનું નથી. ગંગામાં વહેવડાયું, હવે વરસવાનું છે. ઓકે રેઝા, તારો જવાબ એ સાચો હતો. તારો જવાબ એ સાચો છે. લખો. હા મિસ. વાદળી ક્ષણભર વરસીને ચાલી જાય છે. અલ્પ વિરામ. પણ માતાનો પ્રેમ સંતાન પર બારે માસ સતત વરસતો રહે છે. ત્યારબાદ ચંદ્ર કરતા માતાને કઈ રીતે ચઢિયાતી ગણવામાં આવે છે? એની પંક્તિ કોણ બોલે છે? 96. અરે વાહ, બોલો બેટા. ચલતી ચંદા દિશે ચાંદની રે લોલ એના નહીં આઠમે ઉજાસરે જનની જોડ સખી નહીં જડે રે લોલ. મારી સાથે મિસ, પાછો હું લખે કહું છો ને તું નિરાણી લીરજા. સા? હા મેમ. ઓકે, હા અલીરઝા સમજાવશે એક પંક્તિ. હા મિસ, ચંદ્રની કળામાં વધઘટ થાય છે, પણ માતાના પ્રેમ ક્યારે પણ સંતાન પ્રત્યે ઓછો થતો નથી. હા, સરસ. લખો. ચંદ્રની કળામાં વધઘટ થાય છે. હવે ચંદ્રની કળામાં વધારો ઘટાડો થાય ને એટલે એના પ્રકાશમાં પણ વધઘટ થાય, બરાબર? વધઘટ થાય છે, જેથી ચંદ્રનો જે પ્રકાશ હોય એને ચાંદની કહેવાય. ચંદ્રની ચાંદની ક્યારેક ઝાંખી પડે છે. પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઝાંખો થતો નથી. પૂર્ણ વિરામ. ત્યારબાદ
હોમવર્કમાં આપેલી કાવ્ય પંક્તિ કોણે હોમવર્ક કર્યું છે કે મિસ કોઈએ મેં નથી કર્યું છે કર્યું? અલીરઝા. અલી રઝાએ કર્યું છે. બીજા કોણે કોણે કર્યું છે બોયઝ? મેં કોણ? મેં મીરાની સાથ મીરાણી સાદે કર્યું છે. પછી મિસ મેં કોણ? મિનાજ. મિનાઝ અલી. રોલ નંબર તમારા બધાને આવ્યા હોમવર્ક કર્યું છે એમાં? હા મિસ મારો આવ્યો તો. હા મારો હતો 97. હા બરાબર. હા નંબર બોલો ને તો મને આઈડિયા આવે કે હતો કે નહીં. ચાલો મિનાઝ અલી 97. છે એ આપણને 69. પ્રશ્ન 5 69. નો જવાબ કહેશે. બાકીના ચેક કરી લેજો કે તમે સાચું જ લખ્યું છે ને. મિનાઝ અલી જવાબ બોલ બેટા. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. શું બેટા? મેમ 96 કે બોલું? ના મિનાઝ અલી ને બોલવા દો ને બેટા. એને હોમવર્ક કર્યું છે તો એ તરત જ કહી શકે ને આપણને. મિનાઝ અલી હા મિસ ગોતું છું પેજ. કેમ બેટા આટલી બધી વાર? હોમવર્ક કર્યું હોય તો આવું પેજ ગોતવામાં વાર ન લાગે હો. મળી જશે ને પેજ ફટાફટ? ચલો 96 બોલો. તું પેજ ગોતીને રાખ, તારે પ્રશ્ન 6 ના જવાબ આપવાના છે. અમીની ભરેલી એની આખદી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે, જનની જોદ સખી નહીં જડે રે લોલ, હાથ કુથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કરી હેલ રે, જનની જોદ સખી નહીં જડે રે લોલ. અરે વાહ ભાઈ, તમે બધાએ આજ પંક્તિ લખી છે ને? કોઈને મિસ ભૂલ આ નથી ને? મારી સાંભળો તો મને અંદર પ્રોબ્લેમ લાગે છે. આખડી હા રે બોલો. લોલ ના અમીની ભરેલી આખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે. પછી મિસ આ જનની કરીને મેં ગોળ ટપકું કરી નાખ્યું તો હાલે ને? હા, ચાલે. નેટે એમ જ હતું એટલે. હા પછી હાથ ગુચેલા એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનની ની. પછી ગોળ બરાબર ટપકું છે. છે. હા બરાબર છે. બીજા કોઈને મિસ્ટેક નથી લાગતી ને બેટા? મિનાઝ અલી પ્રશ્ન 6 નો જવાબ બોલ. હાલ ભાઈ મળી ગયું પેજ? બહુ ગોત્યું, પેજ બનાવતો લાગે છે. ચાલો પ્રશ્ન 6 નો જવાબ કોણ આપે છે બોયઝ? હા મિસ પેજ મળી ગયો પણ એ ખોવાઈ ગયો. એ ખોવાઈ ગયો છે. પેજ તને મળી ગયો કેમ ખબર પડી? અમારતા મિસ મેં ખાલી કીધું ખોવાઈ ગયો એમ. ઠીક. પ્રશ્ન પોતે 6 નો ખોવાઈ જવાબ ગયો. કે હાલ તું. હા મિસ કહું છું. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એવી એની લહાણ રે. સરસ ભાઈ, બધાએ આજ પંક્તિ લખી છે ને? ના ના મીરાની મિસ સાદ શું બેટા? એ વાંધો નહી મિસ. હા મળી ગઈ. મળી ગઈ ને? તે તો હોમવર્ક કર્યું જ નથી તો તારે તો લખવી પડે ને અત્યારે. તમે શું પાઠ્યપુસ્તક માંથી જ લખું છું. બરાબર. ચાલો ખાલી જગ્યા ના જવાબ કોણ કેશે આપણને? તમે શું કહો અલીરઝા? બીજા કોઈને બોલવા દઈએ. ચાલો કોણ કેશે ગ્રુપ માંથી? મેં પંજવાણી મોહમ્મદ રઝા. મેમ 96 કહું? ના બે એ મિસ પંચવાણી છે જ નહીં. પંચવાણી છે જ નહીં હાજરમાં. શાહનવાઝ છે? હા છે. હા શું ને? હાલ શાહનવાઝ કરાવશે ખાલી જગ્યા. હોમવર્ક કર્યું છે ને શાહનવાઝ? અહીંયા મિસ પેલામાં છે ને પ્રેમ આવશે. નો મિસ કહું ને હું આવે અમીન આવે. શાહનવાઝ. અમીની આવે મિસ. હા શું આવશે શાહનવાઝ?
અમી 45 જગ્યા લખી. આમાં શું આવશે? જગનો આધાર એની ખાલી જગ્યા રે લોલ. કાવ્ય મને યાદ રહી ગયું. બોયસ તમને નથી યાદ રહ્યું? મેમ હું કહું 96. મિસ હું કહું અલી રઝા. શાહનવાઝ. આંગળી. શાહનવાઝ બોલ્યું? રઝા. મેં રઝા કેમ વચ્ચે બોલી છું બેટા? પેલાનો જવાબ શું આવશે? શરૂ કરીને તમે ઓલાને પૂછી લીધું એમ થયું. પહેલાનું અમી. જો મેં લખ્યો છે જોઈ લે બેટા. ચાલો ત્રીજાનો બોલી જાવ કોઈ પણ. નાડીનો ખાલી જગ્યા બારે માસ રે. બારે માસ મિસ મેઘ. મેઘ આવે. મેઘ આવે. મેઘ. માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. મિસ કોણ બારે માસ બોલ્યું? તું. ચાલો હવે પ્રશ્ન 8. ચાલ ભાઈ જવાબ લખાઈ ગયા પ્રશ્ન 7 ના તારે? હા મિસ. શાહનુર ને પૂછું છું. મિસ 1 મિનિટ ઉભા રહ્યો ને. પ્રશ્ન 8 માં તમને કેટલાક શબ્દો આપેલા છે એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે બોઈસ. ચાલો એમાં પહેલો શબ્દ અમીનું વાક્ય મિસ યાદ ઉભા કરો. રહ્યો. રજા કહું. હા રઝા પેલા લખી લે બેટા. મેં તો લખી લીધું છે કારનું. ઠીક. બોલ તો અમીનું વાક્ય. અમીની ભરેલી એની આંખ ડીરે લોલ, એની વહાલના ભરેલા એના વેણ રે લોલ. ભાઈ આપણે એક વાક્ય બનાવવાનું છે મસ્તીનું સરસ બનાવ. એવું છે. લખાઈ ગયું બોઈઝ? હા મિસ ક્યારનું લખાઈ ગયું છે. બેટા એક જણ ને બાકી હતું. ચાલો અમીનું વાક્ય બનાવો તો. અમીની ભરેલી એની આંખ ડીરે લોલ. એ પંક્તિ થઈ એને આપણે સમજાવીને વ્યવસ્થિત લખી નાખીએ. બોલો. માતાની આંખ અમીની ભરેલી હોય છે. અરે વાહ લખો તો. માતાની આંખો એક આંખની હોય બરાબર, બે આંખો જોઈએ એટલે આંખો લખવાનું. માતાની આંખો અમીની ભરેલી હોય છે. બીજું છે હેલ. ચાલો હેલ નું વાક્ય બનાવો તો તમે બધા હેલ જોયેલી છે? મિસ 2 મિનિટ. હેલ એટલે? હા હું તમને એ જ પૂછું છું. હેલ એટલે શું? તમે જોઈ છે હેલ? પાણીની હેલ. પાણીની હેલ. અરે વાહ. પાણીની હેલ તમે બધાએ જોઈ છે? હા. કોણે કોણે જોઈ છે? હા મેં સાહેબ જોયેલી. પાણીની હેલ બરાબર. જો અત્યારે આપણે શહેરમાં તો હેલ બહુ ઓછી જોવા મળે છે. અમુક ના ઘરે હોય અને અમુક ના ઘરે હોતી પણ નથી. એમાં નીચે મોટું વાસણ હોય એના ઉપર નાનું, જે નીચેનું મોટું વાસણ હોય ને એને હાંડો કહેવાય અને એના ઉપર જે નાનું ગોળાકાર વાસણ હોય એને ઘડો કહેવાય. તો ગામડાની સ્ત્રીઓ હોય ને એ માથે હેલ મૂકી અને પાણી ભરવા જાય. બરાબર. એટલે મિસ અને અહીંયા પાણી શહેરમાં ન ભરવા મળે એમને? શહેરમાં મળે ખરી બજારમાં, પણ આપણા બધાના ઘરમાં જોવા નથી મળતી એમ મેં કીધું. ગામડામાં મળે? ગામડામાં બધાના ઘરમાં હોય હેલ. શું કામ? તો કે એ લોકોને કુએ પાણી ભરવા જવાનું હોય તો સ્ત્રીઓ છે એ આ બંને વાસણ લઈ અને પાણી ભરવા જાય. હા મિસ તો બની ગયું વાક્ય. હાલો બોલું. બોલો. આજે પણ ગામડામાં પાણીની હેલ ભરેલી જોવા મળે છે. તાર પાસે કોઈની સ્વાધ્યાય પોથી છે અલી રઝા? નહીં મિસ, તમે હમણાં બોલ્યા ને ગામડામાં જોવા મળે હજી, તો હું એમ બોલી ગયો હજી પણ ગામડાઓમાં હેલ જોવા મળે છે ઘરોમાં. હા
તો જે જવાબ આપે છે એ મારા બધા અગાઉના લખાવેલા જવાબો જ છે, એટલે મને ખબર પડી જાય. વાહ મિસ વાહ. વાહ હંમેશા નહીં હો ભાઈ. હાલો લખો. ગામડાની સ્ત્રીઓ હેલ લઈને કુવે પાણી ભરવા ગામડાની સ્ત્રીઓ હેલ લઈને કુવે પાણી ભરવા જાય છે. તેલ રાખીને નો હાલે. કુવે પાણી ભરવા જાય છે. મમ્મી ગામડાની સ્ત્રીઓ બેટા થોડું મારી સાથે ઝડપથી લખજે. ગામડાની સ્ત્રીઓ હેલ લઈને કુવે પાણી ભરવા જાય છે. ચાલો વાક્ય કોણ બનાવશે બોઈઝ? પેલા તો વ્યોમ એટલે શું? શું થાય મિસ? હા, હું તમને પૂછું છું વ્યોમ એટલે શું? નથી આવડતું. વ્યોમ એટલે આકાશ. આકાશમાં રાત્રે શું દેખાય છે? આકાશ. તારા. રાત્રે તારા. સૂરજ. હા તારા દેખાય છે. તો લખો. બોલ્યો બોલ્યો. ચંદ્ર તો દેખાતો જ નથી હો. નથી દેખાતો? હમણાં તો તારા નિમિષા ઓછા વરસાદ દેખાય આવે ને છે. એટલે નો દેખાય. હા, વરસાદ આવે ને વરસાદી એટલે નો વાતાવરણ દેખાય. જેવું છે ને એટલે ચંદ્ર ને તારા બધું ઓછું દેખાય છે. ભાઈ જો શાહનવાજ આકાશમાં જુએ છે, બાકીના કોઈ બોયઝે મને એવું ન કીધું કે અત્યારે નથી દેખાતું એમ. અને મિસ દિવસે છે ને એ અત્યારે જયારે વરસાદ આવતો હોય ને ત્યાં સૂરજ ન દેખાય, કેમ કે વાદળા આડા અવડા આવી જાય એની. હા, વાદળની આડો સૂરજ આવી જ જાય એટલે ન દેખાય. સાચી વાત છે. તો લખો. રાત્રે અવાજ કપાય. રાત્રે બરોબર જ આવ્યો. તારાઓ ત્રીજા માસી યાદ લખી ને. હા બેટા, વ્યોમમાં લખો. રાત્રે તારાઓથી બહુ માઈક ઓન છે, મ્યુટ કરો એટલે અવાજ આવશે મારો ક્લિયર. રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ સુંદર લાગે છે. ચાલો દોહિલું. દોહિલું એટલે શું થાય? એટલે શાયદ ડબલ થાય, ડબલ. એ તમને બધાને મેં એક એક ના અર્થ કીધેલા છે. દોહેલું એટલે મળવું મુશ્કેલ. ગાય નું દૂધ દોહેલું. એ હું હા, બોલી હમણાં અર્થ? મારું દૂધ મળવું દેવાને પણ મુશ્કેલ છે, એટલે દોહલું. હા, દોહિલું છે. દોહિલું એટલે મુશ્કેલ. લખો. પણ તમે સીધું વાક્ય ન હાલે આપણે હમણાં બોલ્યા ઈ. હા, ઈ જ આવશે. હા, હવે એમ ન કહેતા સાદ્યપોથી માંથી જોઈને બોલું છું. ના ના સાદ્યપોથી છે જ નહીં. હે ને તો કાંઈક તે લખેલું છે તારી પાસે. કાંઈ મેં નથી લખેલું. લખો. કાલે માનું મેં એ બધું દૂધ. આમિષ તમે જે હોમવર્કમાં આપ્યું હતું ને એ હા ગોતવાટું યુટ્યુબમાં સર્ચ કરીને બધું કાઢ્યું છે. બરાબર. માતાનું દૂધ નજર મારી લેતો હશે બધેથી. દેવો માટે દોહિલું છે. મિસ ફરીથી બોલો ને. માતાનું દૂધ દેવો માટે દોહલું છે. છે. ચાલો પ્રશ્ન 9 હોમવર્કમાં આપ્યો તો ને બોયઝ યાદ છે ને? હા મિસ થઈ ગયો. માતાનું દૂધ દેવો માટે દોહલું છે. ચાલો ભાઈ તો કોણ કરાવે છે મને પ્રશ્નનો? હા મિસ હું કરાવું છું અલી રજા. હા બોલો. હા મિસ મેં હોમવર્કમાં કરેલું છે. માતા એટલે માત અને જનની. પછી હજી એક શબ્દ બાકી રહી ગયો. માડી. પછી આકાશમાં વ્યોમ. હા.
હમણાં તમે કીધું હતું ને આકાશ એટલે વ્યોમ એમ. પણ તમે હોમવર્ક માં કર્યું હતું તો આવડ્યું નહીં હો ભાઈ કે વ્યોમ એટલે આકાશ. ભૂલી ગયો છો. પછી ધરતી એટલે ધરણી. સરસ. ચંદ્ર એટલે ચંદા. માતા તો હું આવશે? કેમ હોમવર્ક નથી કર્યું તે? હોમવર્ક માં કરી નાખવાનું બેટા. માતા એટલે લખો જનની, માત, માડી. અને માડી. અલ્પ વિરામ એમ કરીને લખીએ. ચંદ્રમાં એક જ હતું ને? ચંદ્રમાં એક નહીં, જ બે હતું ને? છે. બે છે. મને એક જ મળ્યું. જનની માત ને માડી. એમ એક ચંદા આવશે. અને બીજું શશી. શશી એટલે શું થાય? આકાશ એટલે વ્યોમ. લખાણું શાહનુર. આકાશ એટલે કઉ. આલા ઉપર ટીક તો કર્યું બેટા મેં. પછી ધરતી એટલે લખો ધરણી. ધરતી એટલે ધરણી. અને છેલ્લું ચંદ્ર એટલે શશી અને ચંદા. પ્રશ્ન 10 સમાનાર્થી શબ્દોના અર્થ લખો. ચાલો ભાઈ, પ્રેમ નો સમાનાર્થી કહો તો. હું કહું શાહનવાઝ? હા બોલો શાહનવાઝ. પ્રેમ અને હેત. અરે વાહ, સરસ. લખો તો. પ્રેમ એટલે હેત. મિસ બહાલ. અને મિસ પ્યાર. મિસ હે દ કે હે ધ? હેત. તો અને બીજું લખો પ્રીત. પ્રીત એટલે શું થાય? પ્રેમ. જગ. મિસ મને આવડે છે. બોલું જગ એટલે? જગના તો આવડશે હો તમને બધાને. હા મિસ, હું કહું લીરઝા? હા બોલો. જગત અને વિશ્વ. સરસ. જગત અને વિશ્વ. પછી મિસ આંખ નું આવડશે અમને. પહેલેથી આવે છે આંખ તો. પહેલેથી આંખ આવે છે ને? તમે બધાને આંખો છે ને પછી? નયન અને નેત્ર. હા, લખી નાખ. નયન અને નેત્ર. નયન મેં એલા નયન મેં કીધું મિસ. હા બેટા, સરસ હો. આય આવડે હો. ઉજાસ નો તે તમને બધાને. પ્રકાશ અને અજવાળ. પ્રકાશ તો આવશે. અને અજવાળું. અંજવાળ વાલે. અંજવાળો અજવાળું અને નહીં. અંધારું. નહીં. ઉજાસ એટલે પ્રકાશ અને તેજ. ને તેજ. આ તો આપણે બધાને આવડે તેજ હો. નીર તેજ એટલે પ્રકાશ આવ્યો. પાણી. નીર. નીર પાણી અને એટલે જળ. પાણી. જળ જળ. પાણી અને જળ. એ મિસ પહેલેથી આવે છે. હા. શશી. ઓહ. એ મિસ હમણાં તમે શું કીધું હતું? શશી એટલે ઉભા રહેજો. હમણાં ચંદ્ર. જો ભાઈ, શશી એટલે ચંદ્ર. બીજો બીજું લખો. તમે બોલી જાઓ. ચંદા. ચંદા. નહીં. નીરમાં પેલું પહેલી વખત આવ્યું એવું લાગ્યું. સુધાકર. જ મેં લખ્યું બેટા, તમને ખ્યાલ નથી. જો ચંદ્ર છે ને, એને શશી કહેવાય, ચંદ્ર કહેવાય, ચાંદ કહેવાય. હા, તમે સારેલા હોય તો આવડે. એટલે મેં પહેલી વખત સાંભળી. સુધાકર. ચાલો, વિરુદ્ધાર્થી શબ્દ. બધાને સમાનાર્થી લખાઈ ગયા ને બોઈઝ? કોઈને બાકી નથી ને? હા મિસ. હા મિસ, લખાઈ ગયા. અને આની અંદર જો અમુક જ નહીં આવડે, બાકી બધા આવડશે. હા, તમે બધા મીઠો. હોશિયાર છો ભાઈ. મીઠો. તો તીખો. ખાટું. કડવો. મીઠો તો કડવો. હા, મીઠો તો કડવો. પછી તીખો વાળા ને ભાઈ નહીં સાચું હો.
પ્રેમ તો નફરત. નફરત. વેરી ગુડ. જુદેરી તો નથી આવડતું ભાઈ. અજુદેરી એ ભાઈ જુદેરી એટલે કે જુદું જુદું હોય ઈ. તો જુદું જુદું નું વિરુદ્ધાર્થી શું થાય? મળેલું મળેલું. એને શું વગેરે કહેવાય? અલગ. સરખી. સરખી. અલગ તો એનું સમાનાર્થી થાય. સરકી અમી સરસ. તો તમી એ એનું સમી એટલે શું થાય? અમી એટલે અમૃત. અમૃત નો વિરુદ્ધાર્થી શું થાય? ઝેર. દ્રાક્ષ ઝેર નું બીજું નામ શું થાય? ઝહેર. આમિષ ક્યાં સાંભળેલો છો આવો શબ્દ? વિષ. ઝેર નું સમાનાર્થી છે વિષ. ચાલો આધાર તો અધારણ નિરાધાર. એ તો આવડે જ તને. હા લખી નાખો નિરાધાર. બંધન તો બંધન તો બંધન એટલે શું થાય? બંધન એટલે બાંધેલો. તો છોડી દો. તો હા છોડી દેવું. એટલે એનો વિરુદ્ધાર્થી છોડેલાને કહેવાય મુક્તિ. મુક્તિ. કોઈને આપણે છોડી દઈએ ને તો એને મુક્તિ આપી દીધી કહેવાય. જા જાનોર મેં તને મુક્ત કરી દીધો. એ ભાઈ ઈ તો આપણને ખબર છે ને, મિસ ખીજાતા હોય ત્યાંથી છોડે ત્યારે એમ કહીએ કે બચી ગયો એમ. હે ને? હા આવી મૂંગી. એવી છે કે રજા પડી ગઈ ને બેટાડી રાખે ને મિસ ત્યારે એવું થાય. બચી ગયા ત્યારે હતા. ઓલો હલવાઈ ગયો. એ વાત સાચી હો. મૂંગી તો અમૂંગી. એ બોલવું. બોલતી. બોલકી. સરસ છો. શાહનવાઝ નો સાચો છે હો ભાઈ. બોલકી. બોલકી. આ તો બધાને આવડશે હો ભાઈ. વધુ તો ઘટવું. પહેલેથી આવે. એટલે તમે કીધું એ તો બધાને આવડશે. આ પછી છેલ્લું નવું આવ્યું. આશીષ તો વીસ મૂંગી તો હું આવશે? બેટા મૂંગી તો બોલકી. જુબેરી તારો જવાબ ખોટો છે. સમાનાર્થી વિરોધાર્થીમાં આવ્યો. મિસ અભિશાપ. અભિશાપ નહીં, ખાલી શાપ હો બેટા. વધવું તો અભિશાપ. ઘટવું ને આશીષ તો શાપ. એમાં કોના ઘરે આશીષ આટલો એટલે શું બધો થાય? અવાજ? હે આશીષ વીસ એટલે મારે બંધન નું રહી ગયું છે તો જો તો હમણાં મેં લખ્યું હતું ને બેટા. બંધન તો મુક્તિ લખી નાખ. મુક્તિ. મુક્તિ. બેટા આશીષ એટલે આશીર્વાદ અને શાપ એટલે હા. બદદુઆ. ચાલો. અને આ જેના ઘરે અવાજ આવે છે ને માઇક રાખો ને, કાં તો તમે આગળ વ્યા જાવ કે અવાજ ન આવે. મિસ જુદેરી એટલે હું? જુદેરી એટલે જુદું જુદું, અલગ. એનું સમાન એનું વિરુદ્ધાર્થી છે સરખી. એમ તો સરખેરી નો આવે. ના બેટા સરખી. સરખેરી નો બને શબ્દ એટલા માટે. હા. પ્રશ્ન 12. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. કોઈની બર્થડે હોય અને આપણે એને ગિફ્ટ આપીએ તો એને કહેવાય લાહણી. લહાણી. લહાણ નહીં નો આવે. સાંભળ્યું. લહાણ. લહાણ પણ એ ચાલે. તો લસણ ખાવું સત્યમાં તો લહણ કે આપણે આવ્યું હતું ને કાવ્યમાં, લેતા ખૂટે ન એની લાણ રે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. બરાબર. આમ ક્યાં સાંભળેલું મને એમ જ લાગ્યું. સખી હા આજની એટલે ઘડી. ચાલો. ચળે નહીં તેવું એ એને કે અચળ. અચળ. અચળે. હા અચળ કા અચળે. અચળ. એ તમે સમજાય જાય ને. ચળે ને અચળ. હા સરસ હો ભાઈ. બીજી કાવ્ય પંક્તિ ઓલામાં છે ને, સખી આજની ઘડી વાળા. બેટા આ કયા કાવ્ય નું આપણે સ્વાધ્યાય કરીએ છીએ? હે ઈને વિશે તમે હમણાં જે કાવ્ય પંક્તિ બોલ્યા ને ઈ. હું જનની ની જ બોલી બેટા.
એમની હું બોલી તો ખરી કે લેતા ખોટે ન એની લાણ રે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. તો એ કયા કાવ્યની પંક્તિ થઈ? જે પાઠ તમે અત્યારે કરાવો છો ની. હા, 12મો અત્યારે કયો પાઠ કરાવું છું? કાવ્ય છે ભાઈબંધ. એ ભાઈ બસ હવે. ભાઈબંધ મને ખબર છે. ચાલો, વિશેષણ ના પ્રકાર તમે બધા મિસે તમને રિપીટ કરાવી દીધા ને? હા મિસ. કયા મિસે રિપીટ કરાવ્યા તા? આ દક્ષાનું હતા સાહેબ. હા, બધાને યાદ છે ને? હા મિસ મિસ તમે તો તો યાદ મીઠાઈ રહી તો છે દ્યો. ને. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. એમાં વિશેષણ કોણ છે? એટલે મિસ 2 મીઠા આવશે. મીઠા બે મીઠા. મીઠા. મીઠા એ મિસ મીઠા બે મીઠા. 2 નો અર્થ ફેરવાય છે ને, કાં એક ઉપર ટપકું છે ને એક ઉપર લખતો અનુસ્વાર. હા. એક નો અર્થ શું થાય? ટપકા વાળાનો. ટપકા વાળું છે એ સ્ત્રીલિંગ દર્શાવેલે છે, અને ટપકા વગરનું પુરલિંગ દર્શાવે છે. મધુ ઈ સ્ત્રીલિંગ શબ્દ છે, અને મેહુલો એ પુરલિંગ શબ્દ છે. હા. એટલે મીઠા એટલે ન્યા સ્ત્રીલિંગ માટે વપરાણું છે, બીજું મીઠા પુરલિંગ માટે વપરાણું છે. એટલે મિસ ચાલો. પુલ્લિંગ ને સ્ત્રીલિંગ ને એ મિસ હા ગુણવાચક માં આવે, ગુણ કહેવાય ને. મિસ હા ખાલી એનો મીઠા મીઠા તે લખીને જવાબમાં. હા, એનો પ્રકાર લખો બાજુમાં. ગુણવાચક વિશેષણ. મોતી આંખે ઉડે મલકતી રે લોલ. ચાલો, આમાં વિશેષણ કોણ છે? માંગી મૂંગી હસી આશીષ સુરે મલકતી રે લોલ. મૂંગી આવશે શાયદ. શાયદ નહીં, પાક્કું જ છે હો બેટા. તો મૂંગી. બરાબર. મીઠા મીઠા નું એકવાર બોલો તો. ગુણવાચક વિશેષણ. અને મિસ આ મૂંગીનું. હા, મૂંગી પણ એનો શું દર્શાવે છે? ગુણ દર્શાવે એટલે ગુણવાચક. હા, તો એમાં પણ ગુણવાચક વિશેષણ. ત્રીજું વાક્ય છે માળીનો મેઘ બારે માસ રે. શાયદ મિસ 12 આવશે, 12. 12 હા એટલે ઓલું થાય ને, કયો કહેવાય? સંખ્યાવાચક. અરે વાહ ભાઈ વાહ, અલીરઝા ને બધા પ્રકાર યાદ છે હો ભાઈ, બાકીના બોયઝ ને હજી યાદ નથી રહ્યા લાગતા. આવે છે તોય તમે બારે જરા આવે નહોતા ને આવ્યા. હા, 12 બારે. જ આવે ને. બાર. ગુણવાચક આવે, બીજામાં બી ગુણવાચક આવે, ત્રીજામાં સંખ્યા. હા, ત્રીજામાં લખો સંખ્યાવાચક વિશેષણ. જે એમ કે ને બીજામાં આ ત્રીજામાં આ ની સમજી જાવ ને એની પાસે કઈક કોઈક સાહિત્ય પડ્યું છે, જેમાંથી જવાબ આવી રહ્યા છે મગજ સિવાયનું. રજા બોલ્યો, રજા. થોડું હવે 2 જ પ્રશ્નો જુબેદી. બાકી છે, આપણે કરી નાખીએ હો બોઈસ. 10 ને 10 થઈ ગયું. 14. સંજ્ઞા નો પ્રકાર તો તમને બધાને આવડે છે ને? હા. ચાલો, જનની તો કયો પ્રકાર આવશે બોઈઝ? નથી આવડતું. જનની. જાતિ કેવાય ને જનની. હા, જનની માં લખો હા જાતિવાચક. જાતિવાચક સંજ્ઞા. એમને જનની એટલે શું થાય? એ કાવ્ય નહોતું સમજાયું બેટા, જનની નો અર્થ શું થાય? હા. પ્રેમ તો પેલા જનની નો અર્થ મને કહો તો. જનની માને તામી ભાઈ ની સામને તો નથી ખબર. માનો જો પ્રેમ. લ્યો, એમ નહી, આ શાહનુર કે છે મને નથી ખબર, અલી રઝા પૂછે છે જનની એટલે શું, તો કાવ્ય નું નામ જ તમને ખબર નથી, જનની એટલે શું? માતા. જવાન પણ મિસ અલી રજા બકવાસ ના એમ નકરા જ. સવાલ. મને બે માંથી એક લાગે છે, કાં તો પ્રેમ કાં તો માતા. ને તો માતા. બે મિક્સ. માતાનો પ્રેમ. જનની એટલે માતા. જુબેદી નો જવાબ સાચો છે ભાઈ. વાહ વાહ જુબેદી. જન્મ આપવા વાળી માતા. આખું કાવ્ય પૂરું થાય ને જો તમે આવો પ્રશ્ન પૂછો ને, યોગ્ય કેવાય? ન કેવાય મિસ. ચાલો, પ્રેમ. મિસ પ્રેમ પ્રેમ તો ગુણવાચક આવશે. બેટા, 2 પ્રકાર ભેગા કરમાં મિસ આપણો વિશેષણ અને સંજ્ઞાના. ભાવ ભાવ ઓલો થાય ને મિસ એટલે પેલાનો ભાવવાચક જવાબ આવશે. બોલો ને. પહેલામાં જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક બીજામાં મિસ બીજામાં. ભાવવાચક સંજ્ઞા. મિસ તમારો અવાજ કપાય છે યાર, અલી રજા બોલે છે ને. પ્રેમ એટલે તો જવાબ ભાવવાચક તો દેવો કે સંજ્ઞા. નહીં. પ્રેમમાં હું આવે? ભાવવાચક.
મિસ બીજામાં મિસ તમારો અવાજ કપાય છે ને પેલાનો જવાબ શું છે? વાચક નહીં મિસ નથી કપાતો. હેમંત. હેમંત મિસ કોઈનું નામ છે? હિંમત જાતિવાચક સંજ્ઞા મિસ, જાતિવાચક સંજ્ઞા. હિંમત જાતિવાચક આવશે. નહીં નહીં, હેમંત એ એક ઋતુનું નામ છે, ચોક્કસ નામ છે. વ્યક્તિ ના હા. વ્યક્તિ થોડો હોય હેમંત. શું આવે? વ્યક્તિ મેં એટલે તને- મિસ હેમંત એટલે ઋતુ નહીં હેમંત. હા પણ હેમંત ઋતુ જ છે, ચોક્કસ નામ ગંગા. દર્શાવે છે, તો એટલે વ્યક્તિવાચક સંજ્ઞા. મિસ ગંગા જાતિવાચક માં આવશે. શાહનૂર. મિસ ગંગા વ્યક્તિવાચક. હા, નહીં, કેમ કે મિસ ગંગા એ વ્યક્તિ. ચોક્કસ નદીનું નામ છે. હા જ્યારે મિસ બરાબર. ત્યારે વ્યક્તિવાચક સંજ્ઞા આવે શાહનૂર. ચાલો હવે હું કયો? શબ્દકોશના ક્રમમાં કોણ ગોઠવાવે છે? શાહનૂર ગોઠવાવશે. શાહનૂર ને મિસ ગોઠવા દો શાહનૂર ને. મિસ પણ ગંગામાં શું આવશે? બેટા વ્યક્તિવાચક સંજ્ઞા. ત્રીજો અને ચોથો બેયનો જવાબ સેમ. ચાલો શાહનૂર મને ગોઠવાવે છે, હમણાં નેટવર્ક વયું જશે શાહનૂર ને. મિસ કઈ નહીં હો. હાલ તો કરાવડા વાત. બોલ હાલ, પેલા કયું આવશે બેટા? નેટવર્ક વયું ગયું. શાહનૂર. નેટવર્ક હવે હવે નો આવે. હવે રહ્યો નો ગયો આવે. ને, કીધું રહ્યો જશે. તે કરીને છે હજી બધા બોલતો નથી. મિનાઝ અલી. હારા હારા ઉભા થઈ જાય. મિસ મેં ગોઠવાડી દઉં એનથી હારું. મેમ હું કેફ ગોઠવાડી છે. દઉં. રજા શું કેમ તો નથી મિસ. ઠીક, હારું. ઈ રજા સોય તો મને ખબર છે. હાલ રજા ગોઠવા. પેલામાં મિસ આશીષ આવે. આશીષ આવે, પછી આંગળી. પછી હેમત. બેટા ઉજાસ. અ આ ઈ ઉ આવે. અ આ ઈ ઈ ઉ ઉ. ઉજાસ. હા. પછી નીર. નીર. પછી હેમત. સરસ, ખૂબ સરસ હો ભાઈ. રજાને થોડી મિસ્ટેક થઈ ને થોડુંક અ આ ઈ ભૂલાઈ ગયું તું ને એટલે. કા રજા? હા મિસ. કે બાજુમાં કેવા વાળાને હરખું નો ધ્યાન રહ્યું. ચાલો ચાલો મિસ લખાઈ ગયું અહીંયા પાઠ બોઈસ? પૂરો. અહીંયા લેક્ચર પૂરો. અહીંયા આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળશું હવે પછીના